સ્ટોક મર્યાદા દૂર કરવા તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપ્યું। કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની સ્ટોક મર્યાદા 250 મેટ્રિક ટન કરેલ છે। હાલમાં ઘઉંની સિઝન ચાલુ હોય યાર્ડમાં વિપુલ પ્રમાણમાં ઘઉંની આવક છે, જેથી સ્ટોક મર્યાદા ઓછી હોવાથી વેપારીઓ ઘઉંની ખરીદી કરી શકતા નથી, જેની અસરથી ખેડૂતોના ઘઉંના ભાવ ઓછા મળે છે, જેથી સરકાર શ્રી દ્વારા સ્ટોક મર્યાદા દૂર કરવા માટે આજરોજ માર્કેટયાર્ડ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે। सूर्य दिलीप परमार तलोद साबरकांठा। 2000 બોરીનું એનું પોતાનું પ્રોડક્શન 1500 બોરીનું પ્રોડક્શન હોય તો એને 2 દિવસમાં જ પૂરું થઈ જાય અને પ્રોસેસ થતાં 2-3 દિવસ લાગે એટલે સહેજ 10,000 બોરી માલ હોય ત્યારે એનું કન્ટિન્યુટી ચાલે કે 7-8,000 બોરી હોય ગવર્મેન્ટની 2500 બોરી હોય। આમાં તો શું છે, કાં તો અમે ખરીદીમાંથી બહાર જઈએ તો યાર્ડો ઊભા થઈ જાય, ખેડૂતોનો ભાવ નીચા થશે તો ઉભાડો થાય અને સરકાર જો પોતે છૂટ આપીને કંઈક લિમિટોમાં વસૂલ કરે તો જ આનો રસ્તો આવી શકે, બીજું તો અમારી પાસે કોઈ વિકલ્પ નથી। આજરોજ તારીખ 21/3/25ના આજે અમે મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન તરફથી, જેમાં સ્ટોક મર્યાદા જે ગવર્મેન્ટ દ્વારા 250 મેટ્રિક ટનની છે, જે આ ઘઉંની સિઝનમાં ખૂબ જ ઓછી કહેવાય, તો અમે ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આ મર્યાદાનો અમને થોડું છૂટછાટ આપી અને એમાં યોગ્યતા થાય એવું અમને કરી આપશો। એ માટે અમે મામલતદારશ્રીને આજે આવેદનપત્ર પણ આપ્યું છે। આશા છે કે આપ પણ અમને સહકાર આપશો।